હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ફિઝિક્સની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. યસ, ફિઝિક્સ 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 જોરદાર. એમાં આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફિઝિક્સની પ્લેલિસ્ટ, મેથ્સનું પ્લેલિસ્ટ અને ઇંગ્લિશનું પ્લેલિસ્ટ મૂકી દઉં છું. તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકો છો. ઓકે, એઝ વેલ એઝ તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઠીક છે. હવે આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ? તો આજના લેક્ચરમાં આપણે એસએચએમ કરવાના છીએ. એસએચએમ નું વેવ ઇક્વેશન, એટલે કે એસએચએમ ને ફૂલ ફોર્મ શું કહેવાય? સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર છે? સિમ્પલ હાર્મોનિક મોશન. હવે જે આ સિમ્પલ હાર્મોનિક મોશન જે છે, જેને આપણે ગુજરાતીમાં શું કહીશું બેટા? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ. આ સરળ આવર્ત ગતિ નું ઇક્વેશન, તરંગ સૂત્ર, જેને આપણે કહીશું વેવ ઇક્વેશન. શું કહીશું બેટા? વેવ ઇક્વેશન. હા, શાબાશ. આ વેવ ઇક્વેશન જે છે એને આપણે કહીશું તરંગ સૂત્ર. તરંગ સૂત્ર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે સિમ્પલ હાર્મોનિક મોશન શીખતા પહેલા તમને લોકોને ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિમાં સાઇન થીટાનો આલેખ ખબર હોવી જોઈએ. ગ્રાફ ઓફ સાઇન થીટા. ગ્રાફ ઓફ સાઇન થીટા. હવે ગ્રાફ ઓફ સાઇન થીટા તમને આવડવું જોઈએ. શું છે તમને ખ્યાલ છે? કંઈક આવું છે. જુઓ, અહીંયા આગળ 0 ડિગ્રી છે. અહીંયા આગળ ધારો કે આપણે લખી દઈએ કે π/2 છે. અહીંયા આગળ પાઈ છે. અહીંયા આગળ 3π/2 છે. અને અહીંયા આગળ 2π છે. બરોબર? તો સાઇન થીટાનો ગ્રાફ શું કહે છે બેટા? તો સાઇન થીટાનો ગ્રાફ કંઈક આવું કહે છે. અહીંયા ધારો કે 1 લઈ લઉં, અહીંયા ધારો કે -1 લઈ લઉં, તો કંઈક આવો ગ્રાફ છે સાઇન થીટાનો. બરાબર? આ π/2 આગળ 1 વેલ્યુ હોય અને 3π/2 આગળ -1 વેલ્યુ હોય સાઇનની. તો આ આપણો સાઇન થીટાનો આલેખ છે, સાઇન થીટાનો ગ્રાફ છે. અને જે સિમ્પલ હાર્મોનિક મોશન જે છે, સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ જે છે, એના વેવ જે છે, એનો વેવ પણ કંઈક આવો જ હોય છે. એનો વેવ પણ કંઈક આવો જ હોય છે. મતલબ કે સરળ આવર્ત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન કયા ટ્રિગોનોમેટ્રી ફંક્શનને ફોલો કરે છે? એનું સ્થાનાંતર. સમજાવું છું, ઉતાવળ નથી. આ એનો ધારો કે વેવ છે. આ બરોબર છે? આ સિમ્પલ હાર્મોનિક મોશનનો વેવ છે. હું તમને ધીમે ધીમે બધું સમજાવીશ, તમે ટેન્શન લેવાની જરૂર નથી. બરોબર? આ શું છે? આ મીન પોઝિશન છે. આ રહી તમારી મીન પોઝિશન છે. મીન પોઝિશન છે. હવે મીન પોઝિશન હોય, સમજો, મીન પોઝિશન હોય તેને મધ્ય સ્થાન કહેવાય, મધ્યક સ્થાન કહેવાય. તમારે જે કહેવું તમે કહી શકો, મધ્યમ સ્થાન. બરાબર? હવે ધારો કે દોરી છે, તમે દોરીને આમ કરો છો તો એ જે પેલો અણુ છે, જે મોલેક્યુલ છે, આમ થશે. મેં કીધું તું એ તો મેક્સિમમ કેટલું ઉપર ગયું? તો મેક્સિમમ આટલું ઉપર ગયું. જે કણ છે, જે મોલેક્યુલ છે, મેક્સિમમ આટલો ઉપર જાય, જેને આપણે એમ્પ્લિટ્યુડ કહીએ છીએ. જેને આપણે એમ્પ્લિટ્યુડ કે બોસ આ કણ છે, કણ કેટલો ઉપર ગયો? તમે આમ દોરી આમ કરી તો કણ કેટલો ઉપર ગયો એની પોતાની મીન પોઝિશન થી, એને એમ્પ્લિટ્યુડ કહેવાય. એટલે કે મહત્તમ સ્થાનાંતર. કણનું શું કહેવાશે? કણનું મહત્તમ સ્થાનાંતર. પણ ક્યાંથી? કણનું મહત્તમ સ્થાનાંતર પણ ક્યાંથી? મધ્યસ્થ લાઈનથી. મધ્યસ્થ લાઈનથી, મધ્યસ્થ રેખાથી કરીએ. આ મધ્યસ્થ રેખા છે, ત્યાંથી એનું મહત્તમ સ્થાનાંતર થયા. પછી પાછું નીચે આવે, આમ જાય, નીચે આવે, આમ જાય, ઉપર નીચે ચાલ્યા કરે. તો આ એકચ્યુઅલી શું બતાવે છે? આ એકચ્યુઅલી બતાવે છે કણનું સ્થાનાંતર. આ કણનું સ્થાનાંતર બતાવે છે. બરાબર? એ કણનું સ્થાનાંતર એટલે કે કણનું એટલે કે મોલેક્યુલનું ડિસ્પ્લેસમેન્ટ બતાવે છે બેટા. મોલેક્યુલ ઉપર ગયો, મોલેક્યુલ નીચે આવ્યો, મોલેક્યુલ ઉપર ગયો, મોલેક્યુલ નીચે આવ્યો. અને જે સાઇન ફંક્શન જે છે, સાઇન ફંક્શન પણ એવું જ છે. સાઇન વિધેય જે છે એ પણ એવું જ છે. તો હું એવું કહી શકું કે સિમ્પલ હાર્મોનિક મોશનમાં, આ સિમ્પલ હાર્મોનિક મોશનની વાત કરી રહ્યો છું, એટલે કે હું સરળ આવર્ત ગતિની વાત કરી રહ્યો છું. સરળ આવર્ત હું ગતિની વાત કરી રહ્યો છું. તો એના જે કણનું સ્થાનાંતર છે, એના જે મોલેક્યુલનું ડિસ્પ્લેસમેન્ટ છે, એ કયા ટ્રિગોનોમેટ્રી ફંક્શનને ફોલો કરે છે? એ કયા ત્રિકોણમિતીય વિધેયને ફોલો કરે છે? તો એ સાઇન ફંક્શનને ફોલો કરે છે. સાઇન ફંક્શન જેવું એનું બિહેવિયર છે, સાઇન વિધેય જેવું એનું વર્તન છે. કોનું? સિમ્પલ હાર્મોનિક મોશનના કણના સ્થાનાંતરનું, સિમ્પલ હાર્મોનિક મોશનના મોલેક્યુલના ડિસ્પ્લેસમેન્ટનું,
તો આ પરથી જો મારે અહીંયા આગળ સિમ્પલ હાર્મોનિક મોશન જે છે એ સિમ્પલ હાર્મોનિક મોશનના જે મોલેક્યુલ જે છે એટલે મોલેક્યુલનું મારે ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન આપવું હોય, કણના સ્થાનાંતરનું મારે ઇક્વેશન આપવું હોય તે હું આપી શકું છું y બરાબર a sin ઓમેગા t. આ એનું ઇક્વેશન છે. સાઇન ફંક્શનને ફોલો કરશે. y શું છે? y જે છે બેટા એ y તમારું સ્થાનાંતર છે. શું છે બેટા? y જે છે એ તમારું સ્થાનાંતર છે. બરોબર છે? એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ડિસ્પ્લેસમેન્ટ છે. શું છે બેટા? એ તમારું ડિસ્પ્લેસમેન્ટ છે. એ શું છે? એ તમારું એમ્પ્લિટ્યુડ છે. એમ્પ્લિટ્યુડ મતલબ કે મહત્તમ સ્થાનાંતર. શું છે બેટા? મહત્તમ સ્થાનાંતર. બરાબર છે? ઓમેગા શું છે બેટા? ઓમેગા જે છે એ છે તમારું કોણીય ગતિ. બરોબર? કોણીય વેગ. કોણીય વેગ છે જેને આપણે એંગ્યુલર વેલોસિટી કહીશું બેટા. યસ, એંગ્યુલર વેલોસિટી છે. યસ, વેરી ગુડ. એંગ્યુલર વેલોસિટી છે આ. ઓકે. અને ટી શું છે? ટાઈમ છે. ટી શું છે? ટાઈમ છે. બરાબર છે? ક્લિયર છે? તો એ sin ઓમેગા ટી આ તમારું ઇક્વેશન છે. આ તમારું ઇક્વેશન છે જે વેવ ઇક્વેશન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. વેવ ઇક્વેશન તરીકે આપણે ઓળખી શકીએ છીએ y બરાબર a sin ઓમેગા ટી. હવે તમે જુઓ, ઓબ્ઝર્વ કરો તો અહીંયા આગળ થીટા કેટલો હતો? જુઓ, અહીંયા થીટા કેટલો હતો? π/2. મતલબ કે π/2 આગળ આપણને sin નું મહત્તમ મૂલ્ય મળે. sin 1, sin π/2 1 થાય. અહીંયા આગળ sin π/2 1 થાય મતલબ કે π/2 આગળ આપણને મેક્સિમમ વેલ્યુ મળે છે. તો અહીંયા પણ હું sin π અહીંયા π/2 મૂકો, અહીંયા π/2 મૂકો, જો શું થાય? તો હું ત્યાં π/2 મૂકું તો y બરાબર શું લખાય? a sin π/2. અને sin π/2 1 છે એટલે કે y બરાબર a. જે આપણને મેક્સિમમ સ્થાનાંતર મળ્યું, એમ્પ્લિટ્યુડ મળ્યું. જો આ એમ્પ્લિટ્યુડ મળ્યું. મતલબ કે અહીંયા π/2 લખી શકું? બિલકુલ લખી શકો. અહીંયા π/2, અહીંયા 0, અહીંયા આગળ પાઈ, અહીંયા તમે લખી શકો છો 3π/2, અહીંયા લખી શકો છો 2π. તો જો આ સેમ વેવ છે, આ સેમ ગ્રાફ થાય છે કોનો? સિમ્પલ હાર્મોનિક મોશનનો અને સાઇનનો. અને મેક્સિમમ એમ્પ્લિટ્યુડ આપણને ક્યારે મળશે? મહત્તમ સ્થાનાંતર ક્યારે મળે? જ્યારે ઓમેગા ટી બરાબર π/2 હોય ત્યારે. ઓમેગા ટી બરાબર π/2 હોય ત્યારે આપણને મેક્સિમમ સ્થાનાંતર મળે, એટલે કે આપણને એમ્પ્લિટ્યુડ મળે, કેમ કે sin π/2 1 થાય છે એટલે. બરાબર છે? તો આ વેવનું ઇક્વેશન છે. એ વેવનું ઇક્વેશન તમને લોકોને ખબર હોવી જોઈએ. ઓમેગાની જગ્યાએ તમે 2π/t પણ મૂકી શકો છો બેટા. 2π/t, t તમારો આવર્તકાળ છે તો તમે 2πf પણ મૂકી શકો છો. અહીંયા આગળ ઓમેગાની જગ્યાએ તમે 2πf પણ મૂકી શકો છો. 2πf નો મતલબ શું થશે? અહીંયા તમારે બીજું ઇક્વેશન બનાવવું હોય તો આવું બની શકો છો. a બરાબર y બરાબર a sin ઓમેગાની જગ્યાએ મૂકી દો 2πf અને t, 2πft. આ પણ તમે લોકો લખી શકો છો. કેમ કે ઓમેગા બરાબર 2π/t લખાય અને 1/t ને f કહેવાય, તો 2πft પણ તમે લખી શકો છો. તો કોઈ પણ સિમ્પલ હાર્મોનિક મોશન હોય એટલે કે સરળ આવર્ત ગતિ હોય તો એમાં એના કણનું એટલે કે મોલેક્યુલનું ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન એટલે કણના સ્થાનાંતરનું સૂત્ર y બરાબર a sin ઓમેગા t અથવા y બરાબર a sin 2πft, બેમાંથી તમે ગમે તે લખી શકો છો. ઓકે. તો આઈ થિંક સો કે તમને હવે સિમ્પલ હાર્મોનિક મોશનના વેવનું ઇક્વેશન ખબર પડી ગઈ હશે. અને એક અગત્યનું બીજી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે એ છે એની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા. ઇન્ટેન્સિટી એટલે કે બેટા તીવ્રતા. આમાં ખાલી આપણને ઇક્વેશન ખબર હોવી જોઈએ કે જે ઇન્ટેન્સિટી જે છે એ તીવ્રતા જે છે એ એમ્પ્લિટ્યુડના સ્ક્વેરના પ્રોપોર્શનમાં હોય છે. એટલે કે ઇન્ટેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ એમ્પ્લિટ્યુડ સ્ક્વેર. બીજી રીતે કહીએ તો જે વેવ, ગુજરાતીમાં કહીએ તો કે જે તરંગ છે એ તરંગની તીવ્રતા એ મહત્તમ સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં છે. I ચલે છે a સ્ક્વેર. બરોબર છે? એટલે જો એમ્પ્લિટ્યુડ 2 ગણું કરવામાં આવે, એમ્પ્લિટ્યુડ ડબલ કરવામાં આવે તો તીવ્રતા 4 ગણી થઈ જાય. બરોબર? એમ્પ્લિટ્યુડ ડબલ કરવામાં આવે તો ઇન્ટેન્સિટી 4 ગણી થઈ જાય. એટલે કે મહત્તમ સ્થાનાંતર 2 ગણું કરવામાં આવે તો તીવ્રતા 4 ગણી થઈ જાય. રાઈટ? તો આ ઇન્ટેન્સિટી એ એમ્પ્લિટ્યુડના સ્ક્વેરના પ્રપોર્શનમાં હોય છે. એટલે કે ઇન્ટેન્સિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ એમ્પ્લિટ્યુડ. ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં એમ કહેવાય કે તીવ્રતા જે છે એ મહત્તમ સ્થાનાંતરના વર્ગના સમપ્રમાણમાં છે. રાઈટ? તો આ ઇન્ટેન્સિટી છે જે તમને ખબર હોવી જોઈએ. આ ઇક્વેશન છે જે તમને ખબર હોવી જોઈએ. અને ઇક્વેશન કોને ફોલો કરે છે? કયા ટ્રિગોનોમેટ્રી ફંક્શનને ફોલો કરે છે? તો સાઇન ટ્રિગોનોમેટ્રી એટલે કે સાઇન વિધેય
ને અનુસરે છે. કોણ? જે સિમ્પલ હાર્મોનિક મોશનના કણનું સ્થાનાંતર એટલે કે મોલેક્યુલનું ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આઈ થિંક સો કે તમને લોકોના ઇક્વેશન ખબર પડી ગઈ હશે અને કયા કયા મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે એમસીક્યુમાં પૂછાઈ શકે છે મેં તમને કહી દીધા. થેન્ક યુ સો મચ. બાય.